Happy Dhanteras to you guys. मैं अभी पूजा करने जा रही हूँ, but before I do पूजा, let me give you a little tour of the house and the preparation that I'm doing right now. So ये है मेरे ससुराल वाला घर और ये है वो रूम. Okay. Sagar wants to showcase his gardening since he loves it. ये है रंगोली जो कि मैंने आज बनाई है और अभी तक वर्क इन प्रोग्रेस है. और लेट्स गो टू मंदिर. पप्पा न्यूज़ हमेशा देखते हैं, so let's go to मंदिर. But before that, पाव भाजी is in process. You can see it. So let's go. पप्पा रेडी है पूजा के लिए. मम्मी रेडी है पूजा के लिए. जय भगवान. यहाँ हम करेंगे लक्ष्मी पूजन. फाइनली अभी हम करेंगे पूजा और पूजा के बाद मैं अपनी रंगोली अगेन पूरी करूंगी जो कि मैंने आपको बता दिया है. प्रशांत आपके हिस्से का भी मैं खा सकता हूँ. अभी के लिए अगेन हैप्पी धनतेरस एंड एंजॉय इफ यू सेलिब्रेट इट एंड मेक श्योर यू टेक केयर ऑफ दोज एनिमल्स एंड पटाखे ऐसे ना पड़े कि उनको फिर भागना पड़े. सो आई कीप यू पोस्टेड अगेन. ये है दिवाली की रंगोली इन एडवांस. लाइक ससुर जी लाइक बहू. પાવ ભાજી ઇન મેકિંગ. મમ્મી પાવ ભાજી રેડી? યસ. અને પાવ બી કપાઈ ગયા છે અને મમ્મી એકદમ મસ્ત તીખી તમતમાટી બટરવાળી પાવભાજી બનાવી છે. અને મમ્મી તમે એની અંદર કાંદા નાખો પાવભાજી બનાવો ત્યારે? શું શું નાખો? હું નાખું છું ટામેટા, બટાકા અને વટાણા. એટલે વેજીટેબલ્સમાં 3 વેજીટેબલ અને લસણ નાખો અંદર. અંદર લસણ, જીરું, હિંગ. લસણ જીરું હિંગનો વઘાર અને બસ તેલ ને આવી રીતે વઘાર કરીને પાવભાજી મસાલો. ને આપણે પાવભાજી કયો મસાલો યુઝ કર્યો? બાદશાહ. બસ ચાલો સરસ. આજે તો પાવભાજી ખાઈશું. તો દે દો ઘણી ભેળાવે ને. વાહ ભાઈ વાહ. અરે વાહ. અડગ્યું 3:28 a.m. સાગર યસ. ચા પીવા જવું હતું આ પણ સાગર મને સૂઈ ગયો છે અને અમે બંને જણા વાતો કરીએ. હા અને આ દેખો ચાય ગરમા ગરમ ચાય. આમના લગ્ન લખાઈ ગયા એટલે ટેકનિકલી આમને મારા ભાઈને મળવું ના જોઈએ. આમને એવું લાગ્યું કે મારા ઘરને મળવું ના જોઈએ તો આ ઘરે નહીં આવ્યા પણ મારા સાસરે આવ્યા અને યશને બોલાવી નાખ્યો તો બંને મળી શકે. કેટલા ખરાબ હે જુગાડ. The next morning. ગુડ મોર્નિંગ. સવારના 7 વાગ્યા અને પ્રીતિ સવારે ઉઠીને ગઈ કે મારે તો કોફી પીવી. ઉઠીને ઉઠાડીને લોકોને તો બેસિકલી હું અને કવન આખી રાત જાગ્યા મસ્ત ધનતેરસની પાર્ટી કરીને. અને આ લોકો બી અમારી સાથે જાગવાનો પ્લાન કરતા હતા પણ 4 વાગે સૂઈ ગયા. પણ અમે 3 કલાકની ઊંઘમાં આ બંનેને ઉઠાડ્યા. સાગર અને પ્રીતિને ઉઠી ગયા અને મારો નઠોરો ભાઈ યશ જેની માટે આખી પાર્ટી કરી હતી એ ભાઈ ઊંઘ્યા. તું ક્યાં લઈ જાય અમને? હું તમને લઈ જઉં છું કુલ્લડ વાળી ચા પીવા. અને કેટલા વાગ્યા હમણાં? 7:10. વાહ ભાઈ વાહ. સાગર આવા ઉભર તો ઓછા રાખતા હોતા સવાર ડીસાઈને એમ ચાય પીવાના. ચલો તો ગુડ મોર્નિંગ એન્ડ લેટ્સ સ્ટાર્ટ ધ ડે. કાળી ચૌદસ તો કોઈ તહેજીબ હે સવારે કઈ જગ્યા ઉપર લઈને આવ્યો? અમીર શાહ. આ તો કોઈ તરીકો હે સાગર? ખુદ એકલા આટલું બધું સજાઈને ખાવા બેસી ગયા. ચટણી આજે બહુ મજા આવશે. આ ચટણી ફેમસ બહુ મજા આવશે.
મોર્નિંગ. Next morning. तारामंडळ आहे, फटाकडा आहे. शेर लागे पप्पा, शेर, चिकेडी. કેટલા હજારની શેર છે, મતલબ હજાર ઇન ધ સેન્સ કેટલા હજાર ફટાકડાની, 2000 ફટાકડાની શેર. આના તારામંડળથી કરવી પડશે. પપ્પા માર સામે મત કરજો. પપ્પા હાથમાં ફૂટેલા, પપ્પા હાથમાં. વાહ વાહ. मम्मी सुर से रविवार देखे कचरों का खिलाड़ी, एक कचरों का खिलाड़ी, एक कचरों का खिलाड़ी. हैप्पी दिवाली बोलो. हैप्पी दिवाली. Hello friends, I hope you enjoyed watching this vlog. Finally, Diwali celebration ends here with lots of light, happiness, celebrating our glorious past, representing Dharma ki adharma par jeet. And these past 4 days in India were heaven to me. I also wish you all happy Diwali and prosperous New Year. Thank you for watching my vlog.